ગુજરાતના પંચમહાલમાં આવેલા પાવાગઢ ખાતે હજારો યાત્રાળુઓ આવતા હોય છે ત્યારે યાત્રાળુઓનું પાર્કિંગ અને સાવચવણીના નામે ખુલ્લેઆમ લૂંટ થઈ રહી છે। પૈસાની ઉઘરાણી ચાલી રહી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં શ્રદ્ધાળુઓ પાસેથી પાર્કિંગના નામે ખુલ્લી લૂંટ થઈ રહી છે। યાત્રાધામના દર્શને આવતા ભક્તો સ્થાનિકોને બેફામ લૂંટી રહ્યા છે। પાવાગઢની તળેટીમાં સરકારી જગ્યામાં સ્થાનિકો વાહન ચાલકો પાસે પાર્કિંગ કરાવે છે અને પાર્કિંગના 100 રૂપિયા પડાવી લે છે। પાવાગઢ ઐતિહાસિક પર્યટક સ્થળ અને માતા મહાકાળીના દર્શન માટે દૈનિકો હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે। દર શનિવારે અને રવિવારે ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે। દર્શનાર્થીઓ પોતાની ગાડી લઈને ગુજરાત તેમજ દેશભરમાંથી આવતા હોય છે। હજારો વાહન ચાલકો પાર્કિંગની સમસ્યા રહેતી હોય છે। અહીં પાર્કિંગની વ્યવસ્થા તો છે, પણ પાર્કિંગમાં જગ્યા ન હોવાથી લોકોને રોડની સાઈડ પર પોતાના વાહનો પાર્ક કરતા હોય છે, જેનો સીધો ગેરલાભ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે। બેફામ વાહન પાર્કિંગની થતી ઉઘરાણીને લઈ મંદિરે આવતા શ્રદ્ધાળુઓમાં પણ નારાજગી જોવા મળી છે। લોકોનું કહેવું છે કે દર્શન આવ્યા એટલે થોડા ઘણા રૂપિયા સામે કોઈ જોવે નહીં, પણ ભક્તોને આવી રીતે લૂંટી લેવા તે યોગ્ય નથી। આવ્યા છે અમદાવાદથી પાવાગઢ અને પાર્કિંગ માટે 100 રૂપિયાની પહોંચ આવી છે। એમાં કંઈ સરકારી કે સિક્કો કે એવું કંઈ છે નહીં, સાદી છે। અહીંયા રાખવાના પૈસા હોય છે। તો આ શું તમને લાગે છે કે આ પૈસા અવૈધ રીતે વસૂલવામાં આવી રહ્યા છે? મને તો જગ્યા તો એમને જ લાગે, પણ અવૈધ રીતે જ વસૂલવામાં આવે એવું લાગે છે, કારણ કે આ તો સામાન્ય સરકારી જગ્યા, કોઈના બાપની જગ્યા તો છે નહીં। તો કોઈની પર્સનલ જગ્યા હોય તો પાર્કિંગના પૈસા હોય, પણ આ તો સરકારી જગ્યા છે અને સરકારી જગ્યા હોય તો સરકારી સિક્કો તો આમાં છે નહીં, કાંઈ કે કાંઈ પાકી પહોંચ નથી। તમને ચલાવવાનો અધિકાર કોને આપ્યો છે? અમને અધિકાર કોઈ અધિકાર નહીં। એ બધા અહીં ગાડી ઠેઠો ઠેઠ લગીને બધા પાર્કિંગ કરાવે છે। ગાડી હાંચવાના જેમે કોઈ નુકસાની ના થાય, ઘણી બધી નુકસાની થઈ છે। સરકારી જગ્યાએ સાચવવાની જરૂર છે એમ પડી, એ લોકો એમની માટે મૂકીને જાય છે। અમે કેવું છે કે જોડે ગાડી મૂકેલી છે, એક જેને કોઈ અહીં ગાડી મૂકવા આવે કે ભાઈ મારે ગાડી કોને કીધું કે આ સાચવવાનું ને 100 રૂપિયા લેવાના? ધ્યાન રાખવા માટે કોઈ બી અહીં ગાડી કે ભાઈ મારી ગાડી સાચવજો, કે મારી ગાડીમાં કઈ નુકસાન ના થાય, બરાબર? એના માટે તમને પૈસા આપે છે। સરકારી ગવર્મેન્ટ પાર્કિંગ છે, એ સમય પર તમે જબરન વસૂલો છો ને? એ ભાઈ ના આપતા હોય તો તમને કીધા તમે સ્લીપ આલો છો ગવર્મેન્ટ ના સિક્કો લેતો? ગવર્મેન્ટ ની સિક્કા મેં એમને કીધું બી નહીં કે મેં દેખો અહીંયા સરકારી જગ્યા ઉપર તમે પૈસા ઉઘરાવો છો ને? જગ્યા ગવર્મેન્ટ સરકારી જગ્યા ઉપર પૈસા ઉઘરાવો છો? સરકારી જગ્યા પર અમે એકલા નથી ઉઘરાવતા, ગાડી હાંચવાના અમે જે ગાડીઓ હાંચીએ કેટલા જણ માટે અમે કેટલા જણ પૈસા કેટલા જણા પૈસા રીતે આ રીતે ઠેઠ લગીને આખા પાવાગઢ 2 કિલોમીટર લગીને તમામ લોકો પૈસા લે છે? તમામ બધા જ, પણ એ લોકો તો હું મારી રીતના, જેમ કે અમને પાવતી આપી છે, મારે પાસે પાકી પાવતી છે નહીં, પાકી પાવતી આપણે હાલતા બી નથી, એટલે આપણે જે પહેલા બી પ્રોસેસ થયેલી એમને મત મૂકીને લોકો જતા રહે છે, બરાબર? આપણે જ્યાં લગીને ગાડી વાળો માણસ ના આવે ત્યાં લગીને ગાડી એને હાચવી રાખવાની મારી જવાબદારી। પાવાગઢ જતા જેવું કોઈ વાહન પાર્ક કરે તે તરત જ કેટલાક લોકો પાર્કિંગના પૈસાની ઉઘરાણી કરી દેતા હોય છે। તેમાં એક ગાડીના 100 રૂપિયા લેવામાં આવતા હોય છે અને ગાડી પાર્ક કર્યા પછી પૈસા આપ્યા પછી પણ કોઈ પહોંચ આપતા નથી, તો ક્યારેક કાગળિયા પર લખીને આપતા હોય છે। સરકારી જગ્યા પર અડીંગો જમાવીને બેઠેલા વ્યક્તિ સરકારી રોડની સાઈડમાં પાર્કિંગ કરવાની પૈસાની ઉઘરાણી કરતા જોવા મળે છે। ખુલ્લેઆમ પાર્કિંગ અને સાચવણીના નામે ઉઘાડી લૂંટ કરવામાં આવતી જોવા મળી રહી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।